મારું નામ જાડેજા શિવભા દેસરજી, ગામ રામવાવ. અત્યારે જે કંડલાપોર્ટના અધિકારીએ જીનદયાલ કંડલાપોર્ટના અધિકારીએ જે કરોડો રૂપિયાનું નુકસાન કરી અને જે મશીનગીરી લગાવીને કારખાના તોડવામાં આવ્યા હતા, એ જ અત્યારે તુણાની અંદર એ જ કારખાના અત્યારે ચાલુ થઈ ગયા છે. લાઈવના ફોટા મેં આમાં નાખ્યા છે અત્યારે. કારણ કે અધિકારીએ ઉપર દેખાવા માટે ભચાઉ કાંઠામાં અમુક કારખાના તોડવામાં આવ્યા, તુણાકણે તોડવામાં આવ્યા. એ કારખાના આજની તારીખની અંદર બાંધકામ કરવાનું ચાલુ થઈ ગયું છે. કેના લીધે? કંડલાપોર્ટના અધિકારી. અને કંડલાપોર્ટના અધિકારીએ ગાંધીધામની અંદર ઝૂંપડપટ્ટી જેને ગરીબ માણસો રહેતા હતા એમના તોડી નાખ્યા. અને આ તુણાના જેટલા કારખાના તોડ્યા એ અત્યારે કામગીરી ચાલુ છે. એના ઉપર કેમ કાર્યવાહી નથી કરતા? જેટલા જીનદયાલ કંડલાપોર્ટના અધિકારી રહ્યા, જેટલા કેપેટીની અંદર રહ્યા અધિકારી, એ બધા પણ મળેલા છે. અને પહેલાં ટેન્ડરના બહાના કાઢતા હતા કે આમ તોડશું, તોડ્યા ખરા અમુક કારખાના, અને એનોય કારખાના ચાલુ થઈ ગયા. તો આનો જવાબદાર કોણ? કંડલાપોર્ટના અધિકારી. કંડલાપોર્ટના અધિકારીને કાંક ને કાંક લેતી દેતી થઈ છે, એના લીધે આ કારખાના ચાલુ થયા. પહેલાં બંધ કરી હતી એટલે તોડી નાખ્યા. આ મેન કંડલાપોર્ટના અધિકારી જ છે, જે ભચાઉ કાંઠાની અંદર હજી 2 કારખાના સરસ્વતી સોમનાથ તોડવામાં નથી આવ્યા, અને જે તોડ્યા છે એ ચાલુ કરાવી નાખ્યા. એ અધિકારીના લીધે જ થયો છે. કલેક્ટરના ઓર્ડરથી તોડ્યા અમુક કારખાના, પાછા એનોય પણ ચાલુ કરાયા. વાહ, કંડલાપોર્ટના અધિકારી સાહેબને ધન્યવાદ દેવાય. સારી કામગીરી તમારી છે. આવીને આવી કામગીરી તમે રાખો. એક બાજુ તોડો અને એક બાજુ ચાલુ એ પણ તમે જ કરાયા છે. એ પુરાવા સાથે કારખાના જે તૂટ્યા હતા, તમે તોડ્યા હતા, એના લાઈવ લોકેશન મેં મૂક્યા છે. કચ્છના તુણા પોર્ટ વિસ્તારમાં નમક માફિયાઓની દાદાગીરી ફરી એક વખત સામે આવી છે. થોડા સમય પહેલા જ તંત્ર અને ડીપીટી દ્વારા મોટી કાર્યવાહી કરી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું, તો લોકોમાં આશા જાગી હતી કે હવે કાયદો અને વ્યવસ્થા મજબૂત બનશે. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે માત્ર 25 જ દિવસમાં ફરીથી નમક માફિયાઓએ જગ્યાએ જ દબાણ કરી મીઠાના કામની શરૂઆત કરી દીધી છે. આ ઘટનાએ તંત્રની કાર્યક્ષમતા અને કડકાઈ પર મોટા પ્રશ્ન ઊભા કર્યા છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. લોકોનો સીધો સવાલ એ છે કે શું આ માફિયાઓને કાયદાનો કોઈ ડર નથી? શું આ લોકો પર કોઈ રાજકીય આશીર્વાદ છે, કે પછી ડીપીટીના કેટલાક અધિકારીઓની સંડોવણીથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ રહી છે? સ્થાનિક સૂત્રો મુજબ અગાઉ પણ આવા બનાવ બન્યા છે, પરંતુ દરેક વખતે કાર્યવાહી બાદ થોડા જ સમયમાં માફિયાઓ ફરીથી સક્રિય થઈ જાય છે. આથી સ્પષ્ટ થાય છે કે ક્યાંક ને ક્યાંક તંત્રમાં ખામી છે, અથવા તો કોઈ મજબૂત સપોર્ટ સિસ્ટમ આ માફિયાને મળતી હોય તેવી શંકા ઊભી થઈ છે. હવે લોકોની માંગ છે કે માત્ર દેખાવની કાર્યવાહી નહીં, પરંતુ કડક અને સ્થાયી ઉકેલ લાવવામાં આવે. જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય અને આ ગેરકાયદેસર નમક ધંધાને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે. કચ્છ જિલ્લામાં જે સફેદ નમકનો કાળો કારોબાર છે અને કાળા કારોબાર સાથે જોડાયેલા જે લોકો છે, તેઓ વર્ષે દહાડે 20,000 થી 30,000 કરોડ રૂપિયાનો નમક સરકારી જમીન, કંડલાપોર્ટની જમીન, વન વિભાગની જમીન ઉપરથી કાઢી રહ્યા છે. તેની અનેક ફરિયાદો થયેલી છે, તેના અનેક આદેશો પણ તે દબાણો દૂર કરવાના થયેલા છે. પરંતુ એ નમક માફિયા બાબુઓની બોલબાલા એટલી છે કે આઈએમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતું નથી. એ મુદ્દા માટે સતત લડતા એવા શિવુભા આપણી સાથે છે. શિવુભા, સ્વાગત છે તમારું. શિવુભા, શું આખો મુદ્દો છે, જરા અમારા દર્શકોને વિસ્તૃતમાં સમજાવશો? જ્યારે ભચાઉ કાંઠા વિસ્તારની અંદર જે આ ભૂમાફિયા કહેવાય, જમીન દબાણ કરીને અંદર બેઠા, એમના કારખાના હમણાં 2-3 મહિના પહેલા તોડવામાં આવ્યા હતા. ત્યારે જે નાના નાના ભૂમાફિયા હતા એમને તોડવા તો એમના પડે, બરોબર. પણ જે 32,000 એકરમાં સોમનાથ ને સરસ્વતી બે કારખાના છે, ભાવેશભાઈ ને ભીમાના, ભાવેશ ચાવડા અને બાબુ ભીમાના, એમના કારખાના કેમ નથી તોડવામાં આવ્યા? કારણ કે કેપેટી વાળા કાં તો અધિકારી એમનાથી મલર છે. અમારી જે અરજીઓ જેટલી હતી એ સોમનાથ ને સરસ્વતી ઉપર હતી, અને ભુજ જ્યારે કલેક્ટર સાહેબ
અરોડા સાહેબ હતા તેમને ઓર્ડર કરેલ છે, કાંઠા વિસ્તારનો બચાવનો ઓર્ડર કરેલ છે કે આ કારખાના ખાલી કરવાના, પણ એમને ઘુમરે ચડાવી આજ સુધી ખાલી નથી કરી. અમને એવા બાના દેતા આયા કે પોલીસ પ્રોટેક્શન નથી મળતું, વન વિભાગ વાળાનો ગરીબ માનો દે, મામલતદાર સાહેબે શ્રી રાજપૂત મામલતદાર સાહેબ બચાવ રહ્યા એમને લેખિતમાં આપી દીધું કે આ જમીન ખાલી કરવાનું, અમારામાં ના આવે, કેપીટી માં આવે, પણ કેપીટી વાળે ખાલી નથી કરી. એનું કારણ શું? કાં તો જે અમુક દાખલાની સાહેબ ને અમુક અધિકારી રહ્યા આમાં પાર્ટનરશીપ હોય અને કાં તો એમને ખાલી કરવો પડે, કેમ કે બીજાનો ખાલી કરો કારખાના કર્યા, આમનો કેમ નથી કર્યો? અને આના વિશે અમે આગળથી લડતા આવ્યા અને દિલ્હી ઓફિસે અમે આમની રજૂઆત અમારી કરેલ છે, મેં અને દિનેશભાઈ કાઠેજા છે, અમે રજૂઆત કરેલ છે, પણ તો છતાં આમને તોડ્યા નથી. જે આયા હતા તોડવા એ અમુક કારખાના તોડીને જતા રહ્યા છે. દર્શક મિત્રો, તમે વિચાર કરો કે જેસીબીમાં જે નામ લે છે ભાવેશભાઈ અને બાબુભીમાં, જે હકીકતમાં ખૂબ જ મોટો નમકનો કારોબાર કરતા હોય છે, તેમના વિરુદ્ધ આ અધિકારીઓનું પણ પાંચ્યું આવતું નથી. એના બે કારણ હોઈ શકે, યા તો રાજકીય વગ એમની બહુ મજબૂત હોય, યા તો એ ગાંધીજીનો વહીવટ કરતા હોય. મોટા ભાગે આપણે સરકારી બાબુઓમાં એવું જ જોઈએ છે કે બાબુઓ નાણાકીય વહીવટ કરતા હોય, કેમ કે દર વર્ષે 20,000 30,000 કરોડનો જ્યાં મફતનો નમક મળતો હોય, 2-5 10,000 કરોડ તો તે ગમે ત્યાં વાપરી શકે. ખાસ કરીને કેપીટી ઉપર શંકાની સોય એટલા માટે જાય છે કે એમણે હાલમાં જ બહુ મોટા દબાણો દૂર કર્યા અને ગરીબ લોકોના નાના ઘરોના દબાણો દૂર કર્યા છે, પરંતુ આ જે માલિકુજાર લોકો છે, જે મોટા બાબુઓ છે, એમનો દબાણ તોડવામાં કેપીટી સતત લાજ કાઢી રહી છે એવો પ્રસ્થાપિત થાય છે. હકીકતમાં તો જે સરકાર છે એની આંખ બધે બાજુ સરખી હોવી જોઈએ. જે ગરીબ માણસ છે એનો પણ દબાણ હોય અને જે કરોડપતિ છે એનો પણ દબાણ જ કહી શકાય, પરંતુ જ્યાં નાણાકીય વહીવટો થતા હોય, જે જગ્યાએ ખૂબ જ મોટા વ્યવહારો થતા હોય, ત્યાં એ લોકોના દબાણો તોડતા નથી. બાપુ, તો જે આ કેપીટી ની જમીન છે એનામાં મોટા કારખાનાઓ, તમે જે નામ લીધા ભાવેશભાઈ અને બાબુભાઈના, મોટા કારખાનાઓ છે, નાના અગરિયાનો પારા તોડીને આ લોકો ખુશ થાય છે, પરંતુ આ મોટા લોકોના તો દબાણો તોડતા નથી. એનો એક કારણ છે કે મોટા લોકો આ સરકારમાં જે પણ હોય કેપીટી વાળા મળેલ હશે, પણ આ મુદ્દાની એક હું વાત કરું છું, ભલે વિવાદ પણ થશે, કે જ્યારે કંડલાકોટની અંદર દબાણ હતો મુસ્લિમ પરિવારનો, એમની મસ્જિદો તોડવામાં આવી, એમના ઘરો તોડી નાખ્યા, ગાંધીધામની અંદર માછીમારોના એમના ઘરો પણ તોડી નાખ્યા, તો આ લોકોને કેમ તોડવામાં નથી આવતા? ભાવેશભાઈ કે બાબુભાઈ સરકારને એમના થવું સરકાર હાલે છે કે આમને તોડતા કેમ નથી? આ અમે એના માટે કરીએ છીએ કે આ જમીન ભાડા પેટે આપે તો સરકારમાં કરોડોની આવક થાય એમ છે, તો આ નાના જે ઝૂંપડપટ્ટી વાળાના તોડાય એમને સહાય પણ આના હિસાબથી મળી શકે દાતા તરીકે સરકાર. પણ મેન તો અધિકારીઓ રહ્યા કંડલાપુરના એ મળેલા છે ને આ સેલો મોટામાં તો ભાજપની અંદર હોય કે કોંગ્રેસની અંદર, હું ભાજપ કોંગ્રેસનું નામ નથી લેતો કે આમ આદમીનું, પણ ત્રણ પાર્ટી લગભગ તો દબાણ તો કરતા હોય છે, એવી કોઈ પાર્ટી નથી કે દબાણ નહીં કરતી હોય. પણ આ મેન ના બે છે ને એમાં તાત્કાલિક ખાલી થવું પડે. જો અમુક ગરીબ માણસ ઝુંપડપટ્ટી ગાંધીધામમાં તોડી નાખી તો આયાનો કેમ નથી તોડતા? આ જે અધિકારીઓ છે, હું તો એમને રીઢા અધિકારીઓ જ કહું છું, કેમ કે કચ્છમાં મોટા ભાગના અધિકારીઓ સજાના ભાગરૂપે આવતા હોય છે, અને આ રીઢા અધિકારીઓને ગરીબ લોકોના મકાન દેખાય છે, ગરીબ લોકોના ઝૂંપડા દેખાય છે, જે દબાણમાં હોય છે એને દબાણ તો ન કહી શકાય, કેમ કે હાઉસિંગ બોર્ડે છેલ્લા કેટલાય વર્ષોથી આવા ગરીબ લોકોને મકાનો આપ્યા નથી. એક દુનિયામાં કૂતરો પોતાનું ઘર બનાવી શકે, ચકલી પોતાનો માળો બનાવી શકે, પરંતુ માણસને પોતાનું મકાન બનાવવાનો અધિકાર નથી. અને એ સરકારની જમીન ઉપર ઝૂંપડો બાંધીને રહે છે, એને તોડવામાં સુરા અધિકારીઓ, આ જે મોટા નામો છે, ભાવેશભાઈ છે કે બાબુભીમા છે, એમના દબાણો શા માટે નથી તોડતા? આ લોકોનો રહેવા માટેનો પણ આ ઉપયોગ નથી, આ તો ગેરકાયદેસર કમાણી કરવાનો ઉપયોગ છે. અને તે છતાં જો આ અધિકારીઓ મોઢામાં મગ ભરીને બેઠા હોય તો એ અધિકારીઓ ઉપર પણ શંકાની સોઈ જાય છે. તો બાપુ, હવે આ તો દબાણનો જે તમે બે નામ લીધા ભાવેશભાઈ અને બાબુભીમાં, ગાંધીધામથી કરીને સુરતબારી સુધી એમનો સામ્રાજ્ય લાગેલો પડ્યો છે. દેખાવના નામ રૂપે 2,000-3,000 એકર કેપીટી દબાણ દૂર કરે છે, પરંતુ આજની તારીખમાં લાખો એકર ઉપર મીઠો પકવે છે ગેરકાયદેસર. તો શું એ ધણી થઈ ગયા છે ભારતના? એમાં જ્યારે તોડવાનો ચાલુ કર્યો ને, તોડવાનો કારખાના, ત્યારે મારો એક અગાઉ વિડીયો આપેલ છે કે કેપીટીના અધિકારી રહ્યા એ બધા થોડા નાના કારખાના વાળા તોડવામાં આવશે, અને એ દિવસનો વિડીયો અત્યારે પણ આપું કે આ બે તોડશે નહીં, કેમ કે કંડલાકોટના અધિકારીના
હિસાબે જ કલ્લાપટના અધિકારીના હિસાબે હું સોલિડ જ કહું છું કે એમની જ મેલી ભક્તિ છે, એમની ન હોય તો મારા ઉપર કાર્યવાહી થાય. હું ખુદ કહું મારા ઉપર કાર્યવાહી કરે. એમને કાંક ને કાંક આમાં મળતો હોય તો જ. અને જયારે પારા તોડ્યા, નાના કારખાનાના પારા તોડ્યા, પણ સાગર મેન પારો આવે તોડવામાં નથી આવ્યો. જે પાણી રોકાણ કરવામાં આવે ને બિલકુલ એ આજે ભચાઉ કાંઠાની અંદર તમે જાઓ એટલે મેન પારો તોડવામાં નથી આવ્યો. પછી એનાથી આગળ આવો એટલે ભાવેશભાઈ ચાવડાનો સોમનાથ ને સરસ્વતી ભગવાનના નામ ઉપર કારખાનો રહ્યો, એને પણ તોડવામાં નથી આવ્યો. સામે કરોડોની ફેક્ટરી છે બાબુભાઈ ભીમાભાઈની, એમને લાખો રૂપિયા લીટરના હશે, એવા મારી ખ્યાલથી લાખો રૂપિયા લીટરના હશે, એ પણ તોડવામાં નથી આવી, ગેરકાયદેસર જ છે. એટલે આ સરકારની અંદર આ કોઈ વસ્તુ તોડતા નથી. નાના માણસોના જ્યાં હશે એમના તોડી નાખશે, બાકી મોટાના તો આ 2-3 જણા તોડવા જ નથી આવતા. એનું કારણ શું કે આ લોકો મળેલા છે, કલેક્ટરનો ઓર્ડર ને પણ માન્ય નથી રાખ્યો. અરોડા સાહેબે ઓર્ડર કરેલ છે અને અધિકારી આગળ ઓર્ડર છે જ. કલ્લાપોટના અધિકારી જીતદયાલના છે. આ તમે જીતદયાલના અધિકારી જે કરે છે ને મેલી ભક્તિ અધિકારી અને ભાવેશભાઈની મલલ છે આમાં. બાબુની બલિહારી જો કે એક સામાન્ય માણસનો 50 જે ગજ જમીન હોય એના ઉપર દબાણ હોય તોડી નાખવામાં આવે, પરંતુ 30-40 હજાર એકર જમીન ઉપર જે દબાણ કરીને બેઠા છે એમના સામે કોઈ જ કાર્યવાહી નથી થતી. એનો સીધો મતલબ એમ થાય છે કે નકદ નારાયણનું રાજ છે. જ્યાં જ્યાં આ જે મોટા મોટા ભૂમાફિયાઓ છે નકદ નારાયણ બધી જગ્યાએ આપતા હોય છે, એટલે એમના દબાણો દૂર થતા નથી. અને વર્ષે દહાડે 20,000-30,000 કરોડ રૂપિયાનો તેઓ સરકારી જમીન ઉપર, વન વિભાગની જમીન ઉપર અને કેપીટીની જમીન ઉપર મીઠું પકવી અને પેદા કરી રહ્યા છે, પરંતુ સરકારને પણ એનો લાભ મળતો નથી. અને જે નમક માફિયાઓ છે એ નમક માફિયાઓ દિવસે ડબલ અને રાત્રે 4 ગણો નફો કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં જો આપણે એમ માનતા હોઈએ કે ભારતમાં કાયદાનું સામ્રાજ્ય ચાલે છે, તો આપણે પોતાને જ છેતરી રહ્યા છીએ તેવું મને લાગે છે. કેમ કે હાલમાં સામ્રાજ્ય માત્ર જે નમક માફિયાઓ છે તેમનો જ ચાલુ રહ્યો છે. દિવસના ભાગમાં મોટા મોટા દાન દક્ષિણાઓ કરી મોટા મોટા સારા કામો કરતા હોય અને લોકોને ભરમાવતા હોય, પરંતુ હકીકતમાં તેમના ધંધા નમક માફિયા તરીકે છે તેવું આ જે આપણે જોઈએ છે તેના ઉપરથી પ્રસ્થાપિત થાય છે. તેમ છતાં જે તંત્રો છે, કેપીટીનો તંત્ર છે, સરકારી તંત્ર છે, વન વિભાગનો તંત્ર છે, તેઓ કોઈ જ કાર્યવાહી કરતું નથી. અને વધારામાં ખાસ આ લોકોને લાભ થાય એના માટે પણ લગભગ 25,500 એકર જમીન વન વિભાગની જે સેન્ચુરી છે એનામાંથી પણ બાદ કરી દેવામાં આવી. બાપુ, અમારી સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમારી લડતમાં અમે આપની સાથે જ રહીશું. જ્યારે પણ લોકો હિતમાં છે ત્યારે તમે એમને કહેજો, અમે આવશું. તો દર્શક મિત્રો, તમે જુઓ કે બાબુની બલિહારી કેવી છે કે કરોડો રૂપિયા, અબજો રૂપિયા જ્યાં કમાઈ રહે છે અને સરકારી બાબુઓને પણ ખિસ્સામાં રાખીને તેઓ ફરતા હોય છે. એટલે કચ્છ જિલ્લામાં જે સફેદ નમકનો કાળો કારોબાર છે એટલો ફૂલ્યો ફાલ્યો છે કે એના હપ્તાઓ ભુજથી કરીને છેક ગાંધીનગર અને દિલ્હી સુધી જતા હોય છે. અને એટલા માટે જ આ લોકોની વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી. આપણે વાત તો કરીએ છીએ કે બાબા સાહેબનો સંવિધાન ભારતમાં ચાલે છે, પરંતુ કચ્છ જિલ્લામાં જો એ સંવિધાન મુજબ કાર્યવાહી કરવામાં આવે તો આ જે નમક માફિયાઓ છે એમને જેલના સળિયા જોવા પડે, પરંતુ સરકારી બાબુઓની સાથે મળી અને આ ભૂમાફિયા બાબુઓ કોઈ પણ રીતે પૈસાથી સેટિંગ કરી અને પોતાના કરોડો રૂપિયા રણી રહ્યા છે, પરંતુ સરકારને ખૂબ જ મોટું નુકસાન કરી રહ્યા છે.